રાપર તાલુકાના ઉમૈયા ગામમાં રિલાયન્સ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવાની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સહમતિ લીધા વિના ગામના સીમાડામાં વીજ પોલ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે ખેતીલાયક જમીનને નુકસાન પહોંચી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કંપની દ્વારા માત્ર વીજ પોલ ઊભા કરવાની નિર્ધારિત જગ્યાએ જ નહીં, પરંતુ આસપાસની ખેતીલાયક જમીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હેવી વાહનોની સતત અવરજવરથી ખેતરોની ફળદ્રુપ જમીન દબાઈ રહી છે, જ્યારે અનેક સ્થળોએ સિમેન્ટ, કાંકરી તેમજ વીજ પોલ ઊભા કરવા માટેની સામગ્રી બિનજરૂરી રીતે ખેતરોમાં નાખવામાં આવી રહી હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોનું કહેવું છે કે કંપની દ્વારા માત્ર પાક નુકસાનીનું વળતર આપવામાં આવે છે, પરંતુ ખેતીની જમીનને થતા કાયમી નુકસાનનું અને અન્ય વિસ્તારોમાં થયેલા બગાડ અંગે કોઈ પણ પ્રકારનું વળતર કે યોગ્ય વાટાઘાટ કરવામાં આવતી નથી. આ મુદ્દે ખેડૂતો એકજૂટ બની વિરોધ નોંધાવી રહ્યા છે અને કંપની દ્વારા ખેતીની જમીનને થતા નુકસાન અંગે યોગ્ય વળતર તેમજ કામગીરી પહેલા ખેડૂતોની સહમતિ લેવા માંગ ઉઠાવી રહ્યા છે. હાલ સમગ્ર મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. મારું નામ વાઘરા નરારી. મારે અહીંયાથી થાંભલો ખોદો મળ્યા, મેં ખેતી કીધું. ખેતી મને આજ સુધી એને એમ જ કીધું રૂપિયા દેશું એને. કાલે મેં કીધું મને રૂપિયાનું કહેતો નહીં દીધું, પણ ના પાડી એટલે મને ઉપાડી ગયા. અને થાંભલા વગરની જમીન મારી દોઢ એકર બગાડી છે. એનું કાઢી રહ્યા નથી. એના માટે મેં જવાબ રૂક્યું છે. 15 દિવસ થયા. ચાલો એને એમ કીધું આ કોરિડોર ભરાઈ ગયા, 40% વળતર દઈશું. કોરિડોર ભરાઈ ગયા તો કોરિડોરનો મેં મૂકી દીધી. મારી ઈકડી જમીન જે બગાડી છે એના વળતરનો કયો પણ મને ના કહેતા હતા. પછી મને ક્રમથી પોલીસ વાળા લઈ ગયા. પછી આજે 40,000 કહે છે. 40,000 લઈને ઈકડી દોઢ ઈકડી જમીન 40,000 મારું ખોવા જવાનું. બહુ જડ્યા છે 40,000. એ મારી બગાડી છે બીજી એમ. કોરિડોર વગરની બગાડી છે બધી. આ તમે જોઈ શકો છો આ ગાડીઓ હાલતી કાંકરીના ખલબડી અમુક જે ગાડીઓ આખી વાડીમાં મનમાની કરે છે. હા, મનમાની એની છે. અને કોઈ સાહેબ કોઈ જવાબ દેતો નથી મને. કાંઈ મહારાજ પડતી લખી દો અમારે છેલ્લું લખી દેવું. કોઈ ચીજ નથી. કાંકરી લઈ આવું, હું તો વાંચી શીખતો. હવે આજ મને કીધું એને લખી દે, મારા બાપા દસ્તાવેજ કરી લઈ આવું એવું કીધું ને. એટલે સીધો હાલતો થઈ ગયો. બસ પોલીસ ને લઈ રહ્યા છે. પોલીસ મને લઈ જાય છે. રામજી મને લઈ ગયા હતા. જી રાઠોડ. રિલાયન્સ ને જે મોવાણાથી લાકડીયા જે 400 કેવીડીસી લાઈન જે જઈ રહી છે, ટ્રાન્સમિશન લાઈન જે કહેવાય, એનું કામ ચાલી રહ્યું છે. ખેડૂતની સહમતિ વગર કામ થઈ રહ્યું છે. એ લોકો એમ કહે છે કે આપણે તમને નોટિસ મોકલાવી છે, કલેક્ટરનો હુકમ છે, બધું છે. પણ 1885 નો એક જે સાહેબે જે નક્કી કર્યું, 1885 નો એક એવું કહે છે કે ખેડૂતની સહમતિ વગર કામ થઈ શકે નહીં. ખેડૂતની સહમતિ કોઈ જગ્યાએ છે નહીં, છતાં આ કામ થઈ રહ્યું છે. આ તમે જોઈ લો આજુબાજુ કેટલું બધું એરિયાનું નુકસાન છે. ખેડૂતે આવી રીતે ભોગ આપવાનો છે. એ બીજી કોઈ રીતે કંઈક કોઈ તંત્ર એની મદદમાં પણ આવશે. સરકાર જે કલેક્ટરનો હુકમ હોય છે, હુકમમાં એવું છે કે 67 મીટરનો કોરિડોરમાં એને કામ કરો. એ કોરિડોર સિવાયનો આજુબાજુનો જે એરિયા એ નુકસાન કરે તો એ નુકસાનમાં એ પાક વળતર આપે છે. અમારા જમીનને જે નુકસાન થાય છે એનું વળતર નથી. આજે તમે ત્યાં જોયું હશે તો ત્યાં કાંકરી, નોર્મલી કાંકરી જ્યાં પણ એમને કામ કરવું હોય કાંકરીની નીચે એમને પાથરણું નાખવું પડે, જેથી કરીને કાંકરી જમીનમાં પડે નહીં. કારણ કે આ જમીન ખેતી લાયક અને ફળદ્રુપ જમીન છે. એમની કાંકરી એમનું પાથરણું હશે અડધું નહીં હોય, અડધા ઉપરની કાંકરીની બહાર પડી. એ કાંકરી જમીનમાં જ્યારે પડે તો એ જમીનને અમારે ખેતી લાયક તો રહેવા નથી. પછી સિમેન્ટ યાર ઉડાડેલ હતો. એ તો દેવજીભાઈ આવીને કીધું, દેવજીભાઈ તમારે અહીંયા શું સ્લીપ ભરવાનો, કારણ કે આજે કાંકરી છે ખેતી લાયક તો ખેતી તો કરી ન શકતા. તો આવી રીતે જો કોઈ કામ કરે છે નથી ખેડૂતની કોઈ જગ્યાએ પરમિશન, અને વધારે જ્યારે અમે શાંતિપૂર્ણ રીતે પણ વિરોધ કરતા હોઈએ તો એમના જે પ્રતિનિધિ છે, ઓફિસર છે, મકવાણા છે, દર વખતે એવું કહેતા હોય કે તમે કાયદાના દાયરામાં કામ કરો, કાયદાના દાયરામાં કામ કરો, એટલે ખેડૂતોને ઉશ્કેરે છે. તો મારું કહેવાનું એમ છે કે કાયદો વ્યવસ્થા માટેના તો જે પોલીસ તંત્રના જો સભ્યો હોય તો એ કહે છે કે કાયદાનો ભંગ કરીએ છીએ કે કાયદાની સાથે કામ કરીએ છીએ. તો આવી રીતે કામગીરી કરી અને દર વખતે ખેડૂતોને ઉશ્કેરી, અને એટલા માટે ઉશ્કેરવા માંગે છે જેથી કરીને ખેડૂત ઉશ્કેરાય કે એમની સાથે કઈ હાથાપાઈ ઉપર આવે. હજી સુધી આવું કઈ બન્યું નથી. હાથાપાઈ ઉપર આવે બનવા જેવું છે, કારણ કે જ્યારે તમારી પોતાની લાખો રૂપિયાની જમીન જતી હોય તો એક સીધું છે કે આટલા વર્ષો
આટલી પેઢીઓથી અમારા બાપ દાદાએ જે જમીન સાચવી છે એ જમીન અત્યારે આપણી નજર સામે જતી હોય, આપણે ધરતી માં આવી આ ધરતી માં ઉપર જે આવો જુલ્લમ થતો હોય તો કયો દીકરો એવો છે જે સહન કરી શકે? તો અહીંયા કહેવાનું એ છે કે આ વખતે કોઈ તંત્ર કેમ ખેડૂતોના સાથમાં નથી આવતું. અહીંના બધા સામાન્ય સિસ્ટમ તમને કદાચ હું દર વખતે કહું છું, જ્યાં પણ મેં ભાઈ આવી છે એવું કહ્યું છે કે પ્રજાએ જે લોકોને ચૂંટ્યા છે, ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, તાલુકા પંચાયતના સભ્ય છે, કોઈ પણ સભ્યને પ્રજાના પ્રશ્નોને રજૂ કરવાની જવાબદારી આ લોકોની હોય છે. અત્યાર સુધી એ લોકો કેમ રજૂઆત કરવા નથી આવતા? અમે રજૂઆત કરી અને રાજકોટ પટા સુધીના ખેડૂતો કલેક્ટરને લગભગ 5 વખત મળીને આવે. દર વખતે કલેક્ટર સાહેબ એવું કહ્યું છે કે અમારો રોલ ફક્ત પાક નુકસાની વળતર પૂરતો છે, જમીનની નુકસાનીમાં અમારા હાથમાં એ સત્તા અમારા હાથમાં નથી. હવે આપણે એક ન્યૂઝ મીડિયા પ્રતિનિધિ તરીકે મારે છે કે જે વ્યક્તિ પાસે સત્તા ન હોય વળતર અપાવવાની એ હુકમ કરી શકે ખરા? તો અમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે એવું માનવાનું. એટલે આ કલેક્ટર સાહેબે અમને એવું કીધું કે મારી પાસે સત્તા ફક્ત પાક નુકસાનીની વળતરની છે, એ સિવાયની સત્તા મારી પાસે નથી. એના માટે તમારે જમીન વળતર માટે જો જવું હોય તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જાઓ અને કોર્ટમાં જઈને તમે આનો માટેનો તમારે લડત નથી. આ બધા એવું કહે છે કે ગેજેટેડ લાઈન છે એટલે સ્ટે નહીં આવી શકે. હવે કોર્ટમાં કેટલા વર્ષો પછી એનું વળતર મળશે એ તો કહે છે કે ત્યાં સુધી અમારી જમીન આમનામાં થાંભલા આ છાતી ઉપર થાંભલા ચીરાય છે. એક એના માટે બીજા મિત્રોનો ઇન્ટરવ્યુ લીધો ત્યાં સુધી લાસ્ટમાં હું થાંભલાના 55,000 તાર વળતર તાર ચાલે છે એ હજી કઈ નક્કી નથી, પણ ટોટલ બધું એમણે એડવોકેટ એટલે કે જથ્થાબંધી અથવા તો આપણે જે કહીએ વળતર એમણે કહ્યું છે કે કોઈનામાં 3 લાખ છે, કોઈનામાં 2 લાખ છે, એ બધું આવી ગયું. 5 નુકસાની વળતર અને થાંભલો 55,000 રૂપિયા. એ 55 બાય 50 નો થાંભલો છે. કેલ્ક્યુલેશન કરવું હોય તો 2750 સ્ક્વેર મીટર જમીન રોકાય, પણ એમનું કહેવાનું એમ છે કે અમારો થાંભલો જે ત્યાં થાંભલો કુડી છે એ થાંભલો અહીંયા એક થાંભલો ત્યાં એ 4 થાંભલો જે જગ્યા રોકે છે. થાંભલાનો ડાયામીટર જે આપણે એની અંદરનો એરિયા હોય છે થાંભલો જે જગ્યા રોકે છે એને 67 મીટરનો કોરિડોર કહેવામાં આવે. એ વળતર 67 મીટરના કોરિડોર છે. 55 માત્ર ને માત્ર 55. કેટલી જમીન આપી રોકાય છે? ટોટલ 4 થાંભલા વચ્ચે 2750 સ્ક્વેર મીટર. 2750 સ્ક્વેર મીટર 4 થાંભલા વચ્ચે. એ સિવાય બાકી બધું જે નુકસાન થશે એમાં કંઈક 3780 અથવા એટલે લગભગ પોણા એકર જેવી અમારી જમીન જાય છે. તો જે લોકોએ આ વળતર નક્કી કર્યું છે ડીએલવીસી રેટ એ બધા જે કઈ જંત્રી હજાર ગણું કે આ તે એ બધા એને પૂછવાનું એમ છે કે અમારે આખી જિંદગીમાંથી અમે 1 એકરમાંથી 55,000 કે 2 લાખ સુધી આપણે તો ઘણું બધું સાંભળ્યું છે કે ખેડૂતને આવક ડબલ થવાની. આ હિસાબે મામલો જે છે એ તો આજીવન રહેવાનો છે ને કે આપણે 2 વર્ષ કે 4 વર્ષ પૂરતો કે 10 વર્ષ નથી. અને ખેડૂતને તો અત્યારથી 55,000 રૂપિયા દીધી એટલે આજીવન રિલાયન્સ કંપનીને આપી દેવાની. અમે ગમે ત્યારે રજૂઆત કરી કે ભાઈ તમારે આટલો રસ્તો પૂરો છો તો અમારી છે તમે એક રસ્તો રાખો તો કે ભાઈ એ તો હવે તમને અમે આપી દઈશું, તમારે ખેતી આપી દઈશું. મને કાંઈ પણ પૂછવા આવી તો અમારે અહીંયા વાડીમાં આવવાનો જ નથી. આવી તો ભાઈ તમે કેમ આવ્યા? બાજુની વાડીમાં અહીંયા આટો દેવા આવે તો એને પણ કે ભાઈ તારું શું કામ? અમે અહીંયાથી કોઈ મને કીધું મારી વાડીમાં આંબલું આવે છે, મારી વાડીમાં હું એમ નથી કરતો મારી વાડીમાં પાર્ક પડી સીધા લાંબો છેડો લાંબી 45 ની વાડી છે એમાંથી વચ્ચેથી હું એવો મારો પડ્યો એમાં કોઈ આવે એમ સાથે નાખી આપણે કઈ તો મારો કલેક્ટર હુકમ છે કલેક્ટર નહીં જાય તો એ મારું કાંઈ નથી આવતું તમારે કોર્ટમાં જાઓ. તો અમે તો કહી દીધું તમારા આપણે ફરિયાદ નથી કરી ફરિયાદ કોઈ અમારા માટે કઈ નથી. તો અમારે એવી રીતે ડાયરેક્ટ કોર્ટમાં ક્યાં જાવ? હાઈકોર્ટમાં જાઓ. હાઈકોર્ટમાં એમને ક્યાં જાવ? વકીલે પૂછી તો કઈ તો અમારું કામ નથી. કોઈ જોડાયેલા સદસ્યને કઈ ધારાસભ્યને કઈ તો કઈ તમે કલેક્ટર કરી જાઓ. બીજાને કઈ તો તમે અહીંયા જાઓ. હવે અહીંયા આવીને મને પોતે મને તો બોલવા નથી દેતો, સીધું પોલીસ સામે કરે અને અમને ઉપડી જાય તો અમારે રજૂઆત કોના કરે? અમે એ
ખેડૂતને આ નુકસાની છે તો એ કેને કહેવાથી આ બધું પ્રભાવ ફેરવે છે? આ કેને જુલમ આટલું બધું કરાવે છે? એ કેને કહેવાથી આ કરે છે? અને જરાક ખેડૂત અવાજ ઉઠાવે એટલે પોલીસની 4 ગાડી આવે છે. પોલીસને કાલ દારૂનો કોક ત્રાસ રહેતો હોય અને આપણે અરજી લખાવવા જાવ તો કે કાલ મારશું અને આ ફોન કર્યા ભેગે પોલીસ પહોંચી આવે એટલે આ કેના કહેવાથી છે? એના સાહેબને અસર છે એના કહેવાથી આવે છે એટલે આટલું બધું શું છે? આ કેટલી જમીન મારી તમે જુઓ તો આ પ્રભાવ ફેરવે છે. આમાં 4 વર્ષમાં કે 5 વર્ષમાં આવું છે કોર થઈ ગયું છે. તે પોલીસ ત્યારે જ પહોંચી આવે અને કાલે આપણે જાઓ તો કે કાલે આવજો તમે તો કે કાંઈ નહીં. પોલીસ ત્યારે પહોંચી આવે એવા કેના કહેવાથી આવે? અમને કાંઈ ખબર જ નથી. આજે અંગ્રેજ સરકાર હારી હતી. અંગ્રેજ સરકાર આજે હાથ ગણી હારી હતી. આ તો બહુ આને ઉપાડ્યું છે કલમ. અનાસી સરકાર છે. આ પોલીસ કેના કહેવાથી હર્ષદભાઈનો આનો ભાગ છે કે એનાથી કહેવાથી કરે છે? મને કઈ ખબર નથી પડતી. દર્શક મિત્રો, એક દિવ્યાંગ ખેડૂત પણ આપણી સાથે એક હાજર છે. એ એમની ગાડી લઈને આવ્યા છે, બાઇક લઈને. આપણે એમની સાથે પણ વાત કરવાની આવ્યો છે. આવતાનું કીધું લે એક પાયાના મને ખાલી 5000 રૂપિયા કીધા. નુકસાનીના 9000 રૂપિયા. 14000 મને કીધું. મારે તો નથી તો બસ 14000 રૂપિયા. એક જ પાયો મારામાં આવ્યો છે. બરોબર. અને વાયરા આવશે નોખા. બરોબર. મને 14000 રૂપિયા કીધા. પછી મારે કે વિકલન થઈ કે તમને હું કરી દઈશ. આ દીધા મને કે સાહેબ મળવા આવજો પણ સાહેબ મળવા આવજો એમ કહે છે. હજુ સાહેબ એમ લાગ્યું નથી. તો એને ખબર. બરોબર. એ કે લઈ કહે છે સાહેબ મળવા આવજો. હવે મને કે સોમવાર ના આવજો. સોમવાર આજ તો 5-6 દાડા થઈ ગયા મારા તાપો. હા ઉભો થઈ ગયો સાહેબ. બહાર કરી